અમને શાક વઘારતા નથી આવડતું, મને શાક બનાવતા નથી આવડતું, તો મને સદબુદ્ધિ તમે આપજો મહારાજ, અમને તેલ રે કેમ મૂકવું શાકમાં, એક પાવરું મૂકું કે બે પાવરું મૂકું રે. ચૂલો ચાલુ નથી કર્યો જો ને, છે ને શાક વઘારવા બેસી ગઈ. હવે એમાં આદુ મરચા મૂકશું. ઓકે, જ્યારે હું આદુ મરચા મૂકું ત્યારે મને યાદ આવે કે ચમચી છે નહીં આમાં. ઓકે, હવે મૂકશું ગ્રીન મરચું. મારા મહારાજ મને સદબુદ્ધિ આપો ને, શાક પાઈને આવડે વઘારતા. મને શાક નહીં આવડતું વઘારતા. ભગવાનને કહું છું, ભગવાન મને શાક વઘારતા નહીં આવડતું. હવે એમાં બટેટા મૂકીશું. મારા ભગવાન મને સદબુદ્ધિ આપે ને તો શાક વઘારતા આવડે મને, નકર મને શાક વઘારતા નહીં આવડતું. શું કરું? હવે એમાં લાલ મરચું મૂકીશું, પછી હળદર મૂકીશું આપણે, પછી એમાં ધાણા જીરું મૂકીશું, પછી આપણે એમાં મૂકીશું નિમક, સોલ્ટ મૂકીશું, પછી એને હલાવવાનું. ઓકે, એવી રીતે શાક વઘારાય. મને નહીં આવડતું. કોઈની કોમેન્ટ આવી, મને શાક વઘારતા નહીં આવડતું. હવે શું કરું? વઘારી લીધું. ચાલો શાક વઘારો. હા, ઠપક થઈ ગયું, થઈ ગયું. મને શાક વઘારતા નહીં આવડે, તો પણ મહારાજે મને શાક વઘારી દીધું. મારા ભગવાન વઘારે, હું નહીં વઘારું. ઓકે, આજે રીંગણ નહીં મૂકવું. બરાબર, આજે છે ને મેં વાલોદ ને બટેટાનું શાક વઘાર્યું, પણ નહીં આવડતું મને શાક રે વઘારતા નથી આવડતું. છે ને હિન્દીમાં વ્લોગ બનાવતા પાછા ગુજરાતીમાં આવી ગયા. હિન્દી ફાવતો નહીં, હિન્દી નહીં ફાવતા. ભગવાનને ક્યાંને તાળ છે ને રાખી દીધો કે વિડીયો બીજો એડિટિંગ થતો હતો, એટલે ભગવાને છે ને ભગવાને કહો જમો. ભગવાને 2 કલાક છે ને જમાડ્યા બધા.